હેલો, બધાને જય શ્રી કૃષ્ણ. તો સવારના 7:30 થઈ ગયા છે અને હું નાઈને ફ્રેશ થઈ ગઈ છું. અને મેં એક ગેસ ઉપર ચા મૂકી દીધી છે અને જતીન એના કામથી આજ વહેલા બહાર જતા રહ્યા છે. અને નીલને 6:30 બસ આવી જાય તો ઈ સ્કૂલે જતો રહ્યો છે. અને આ હું અત્યારે કપડાં સંકેલું છું. તો અત્યારે વરસાદ છે તો કપડા મશીનમાં કોરા કરીને પંખો ચાલુ રાખીને ઘરમાં જ સુકવીએ છીએ. એટલે અત્યારે સવાર થાય ને ત્યાં કપડા સરસ સુકાઈ ગયા હોય એટલે અત્યારે સંકેલી લઉં. પછી હમણાં ચા બની જાય એટલે હું ચા નાસ્તો કરીને માથું ને એવું ઓળીને રેડી થઈને પાર્લર પર જઈશ. ને આજે સોમવાર છે તો થોડાક પાર્લર ઉપર ઓર્ડર છે એટલે ઈ અપોઇન્ટમેન્ટ પૂરી થઈ જશે બપોર સુધીમાં. અને બપોર પછી એક હેર ટ્રીટમેન્ટ વાળાને બોલાવાના છે તો એને ફોન કરી લેશું. તો ઈ પ્રમાણે આજનું કામકાજ છે. આજે તો સવારથી વરસાદ પડે છે તો બહુ ચારે બાજુ બધું પાણી પાણી થઈ ગયું છે. આખી રાત આજે વરસાદ ચાલુ જ હતો ધીમે ધીમે. ગઈકાલે તો રવિવાર હતો, પછી રવિવારે તો મારું પાર્લર હાફ ડે ખુલ્લું હોય બપોર સુધી 1-1:30 વાગ્યા સુધી. વધીને વધારે અપોઇન્ટમેન્ટ હોય તો 2 થી 3 વાગ્યા સુધી. બપોર પછી તો અમે કમ્પલસરી રજા જ રાખીએ. તો કાલે હું 2 વાગે ઘરે આવી ગઈ હતી અને સ્ટાફ ને અત્યારે થોડુંક ઓફ સિઝન જેવું છે એટલે સન્ડે ફૂલ રજા અને હું ઓપન કરું હાફ ડે. તો કાલે હું બપોર પછી ઘરે હતી તો થોડુંક શાકભાજી લેવા જવાનું ને આ બધા નાના મોટા કરિયાણું ને એવું લાવવાનું કામ હતું. એ બધું હું ને નીલ જઈને બધું પતાવી આવ્યા હતા. કપડા સંકેલાઈ ગયા છે. હવે હું માથું ઓળી લઉં ત્યાં સુધીમાં મારી ચા મસ્ત પાકી જાય. પછી હું ચા નાસ્તો કરી લઉં. 9 વાગવામાં થોડીક વાર છે તો મારે તો 9:30 આસપાસ પાર્લર જવાનું હોય. તો પેલા પેપર વાંચી લઉં. એમ આખું પેપર વાંચવાનો તો અત્યારમાં ટાઈમ ન હોય પણ હેડલાઈન ને હું વાંચી લઉં પછી નિરાતે ચા નાસ્તો કરવા બેસું. જતીન ઘરે નથી ને એટલે અત્યારમાં મારા હાથમાં પેપર આવી ગયું. બાકી તો ઈ આખું પેપર વાંચી લે પછી મને પેપર આપે. એને તો સવારમાં ઉઠીને પેલા ચા નાસ્તો કરતા કરતા પેપર લઈને જ બેસી ગયા હોય. આખું પહેલેથી છેલ્લા પાના સુધી વાંચી લઈને પછી મારો વારો આવવા દે. પછી મારે ક્યારેક ટાઈમ રે તો ભલે, ન રે તો પછી હું પાર્લરે હારે લઈને જાઉં, ત્યાં જઈને વાંચી લઉં. હવે ક્લાયન્ટ એક ધારા તો કઈ હોય નહીં, વચ્ચે વચ્ચે જેમ ટાઈમ મળે ને એમ વચ્ચે વચ્ચે બસ પેપર વાંચી લઈ. છોકરીઓ હોય એને વાંચવાનું હોય. પૂરતી ને એવું તો મોટા ભાગે પાર્લર જ લેતી જાવ એટલે હું વાંચું ને છોકરીઓ વાંચે. માથું વળીને હું પેપર વાંચવા બેસી ગઈ હતી તો 9 વાગી ગયા છે અને ત્યાં સુધી જો મારી ચા મસ્ત ઉકળીને પાકીને સરસ રેડી થઈ ગઈ છે. તો હવે હું ચા નાસ્તો કરી લઉં ને પછી 15-20 મિનિટમાં પાર્લર પર પહોંચી જાઉં.